અમે પહોંચી ગયા છે શું કરવા આવ્યા ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે શેકવા અહીંયા હું તમને રીંગણા બતાવું બરાબર છે મામા બરાબર છે જો હાલો હવે રીંગણા છે અમારે જો ભાઈ અમારે છે ને આમ ઠેઠ જવાનું છે શેકવા ઉધર કિધર છે ઘડીક બંધ કરજો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ વાડીએ તો બધાના બાપા સીતારામ કેમ છો બધા આજે ફરીવાર એક પાર્ટીનો વ્લોગ લઈને આવ્યો છું આજે બનાવવાનું છે ઓળો રોટલો અને અમારી દેશી ભાષામાં કહેવાય અને ભરથું તો આજે બનાવવાનું છે ભરથું તો હવે આવ્યા છે વાડીએ તો બહુ એટલે બહુ ઠંડી છે વિડીયોમાં બન્યા રહેજો અને તમે જો મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો વિજયભાઈ તમે ક્યાં જાવ છો રીંગણા શેકવા જાય છે હાલ હતા ફાઇનલી મિત્રો અમે જાવી છીએ હવે રીંગણા શેકવા ટાઈટ હોતા કાઢી નાખશે લે ફાટી રે બીજા હું છું બીજા હું કામ મિત્રો અમે આવ્યા છે રીંગણા શેકવા તો ઠંડી બહુ છે એટલે રીંગણા શેકવાની મજા આવશે પછી તાપ ઓલવાઈ જાય ને પછી ખબર પડશે કાવી જાય હા ટાઈટ બહુ છે યાર ટાઈટ બહુ છે એક ઓલી વાડી ભૂલાઈ ગયું છે હમણાં મંગાવી દે ચાલો એટલે છે ને રેઠે જગ્યા હડે બમ હેઠે જગાય એટલે ઉપરથી તને જગાવતા આવડતું નથી બરોબર હળગાવી નહીં કોઈનું મામા ને દે થઈ ગયું હું થઈ ગયું તંબુરો થઈ ગયો મામા જગવો જોઈ આમ હોવું જો મામા કેવો માળો કાઢ્યો માળો બનાવવો પડે હે મામા હવે તો દિવાળી લે ન્યા લે હવે કાંઈ ન થાય ઉપડી જ જાય પાકિસ્તાનના ઝાપા સુધી ન ઉપડે હોય કઈ કામામાં ફાઇનલી રીંગણા ફોલાઈ રહ્યા છે ઉકામામાં ફોલે છે બરોબર હું ફોલું છું તુર મિત્રો આ છે અમારો દેશી ભરથાનો બધો સામાન સિંગ બોલર મરચા શેડિયા મરચા આદુ તેલ કશ્મીરી મરચું તીખું મરચું અને જલારામ ગરમ મસાલો અને ટમેટા લીલી ડુંગળી કોથમરી આદુ લસણ ને મરચા આમાં ખાંડવાના છે હવે ફૂલ તીખું કરવાનું આવી ગયા
ફાઇનલી મિત્રો પાર્ટીની ફૂલ તૈયારી હાલે છે. તમને બતાવું કે સમોસા ખાંડણીથી આદુ કોથમરી મરચાં ખાંડે છે, બધા પોતપોતાનું કામ કરે છે. બરાબર, તમને બતાવું. આવી પાર્ટી તમે કરતા હોવ તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. બરાબર, જો ઈજોમો ખાંડણીથી ખાંડે છે. હુકામામાં શેડિયા મરસા તળવાના છે. કા મામા? આશીષ ટમેટા વળે છે. આશીષ આવું જોયા. બીજા વિશાલભાઈ ભરથું પેલે છે. બરોબર, લાલાભાઈ ચૂલો જગવે છે. મિત્રો આમાં તેલ નાખી દીધું છે. હવે નાખવાની છે ડુંગળી. હાલો હાલો જલ્દી ડુંગળી નાખો, તેલ બળી જાય. હવે નાખવાની છે તુંય. આમ ફેરવી નાખો મામા. લીલી તુંય. મીઠું બરોબર ને મામા? મિત્રો આ છે આદુ લસણ ને મરચાનો ખાંડેલો પેસ્ટ. હાલો હવે નાખવાના ટમેટા. ફાઇનલી મિત્રો અમારું ભરતું અડધું થઈ ગયું છે. હવે નાખવાનો છે મસાલો. બરોબર, ફૂલ બધા મોજમાં છે પાર્ટીના. હવે મસાલો નાખી દે નીચે જલ્દી ખાવાનું બનાવવું, જલ્દી ભૂખ ફૂલ લાગી છે, મોડું થઈ કામ. તો હવે નાખવાનો છે મસાલો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તમે પણ આવા પ્રોગ્રામ કરતા હો બરોબર તો કોમેન્ટ જરૂર કરજો. અને કોમેન્ટ કરવાવાળા વિદ્યાર્થીઓ હોય તો એ કોમેન્ટ જ કરતા, એને લગતા ના આવે. મિત્રો આ બનાવવાની છે દેશી ચટણી. બરોબર ને? દેશી ચટણી લાલાભાઈ. હવે દેશી ચટણી બની ગઈ. આમાં નાખી છે આપણે લીલા મરચા, કોથમરી, આદુ અને લસણ. આ લસણ નાખવાનું છે અને સિંગ નાખી છે. ખાંડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એમાં નાખવાનું છે લીંબુ. એટલે હું લીંબુ તોડી આવું. લીંબુ અમારે તાજા તોડવાના છે. હળદર, પછી શું છે? ધાણા જીરું નાખો. હાલો ધાણા જીરું. હાલો ધાણા જીરું. હાલો મરચું, કાશ્મીરી મરચું. હવે એમાં નાખી દેવાનું છે.
નાખવા જાંબુસા ગરમ મસાલા. મિત્રો આ બનાવી છે દેશી ચટણી. ધાણા જીરું ને પછી નાખવાનું છે લીંબુ. અને કહેવાય દેશી ચટણી, લીલી ચટણી. ફાઇનલી મિત્રો અમે બેઠી ગયા છે જમવા. આ છે અમારો ઓળો, આ છે રોટલો, આ છે પાપડ, આ છે સલાડ, લીલા મરચા, લીંબુ અને આ છે સ્પેશિયલ લીલી ચટણી અને આ છે અમારી છાશ. ગ્લાસ છે ને ગ્લાસ, એમાં પછી ભયાનક ઠંડી પડી છે અને બહુ ટાઈટ લાગવા મળી છે. એટલે ફાઇનલી અમે જમી લીધું છે. હવે ઘર ભેગીનું ખાવાનું છે ખાય. હવે આવા નવા વિડીયો અમારા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને વિડીયોને બને એટલો બધાને સેન્ડ કરજો.